ખરા 2 મહિનામાં 2 કરોડ રૂપિયા વાપરતા છે ખાલી બિલ પણ દર મહિને 2 કરોડ રૂપિયા હા ધંધો કરો ને ખાલી ફોનમાં 2 કરોડ રૂપિયા વાપરે છે મળે પણ બહુ પૈસા ધંધો વાપરવાનો થતો ને રિચાર્જ વાળા બહુ પૈસા મળે યાર અનલિમિટેડ ફૂલ પાવર પછી પોસ્ટ નક્કી નહીં કે કેટલું વાપરવું મને ફાવે એટલું લોટો ચાલે ને હેડો કૂતરું માને તો કેટલું અગર કંટીમાં મોડું પછી વાળું ખાલી એ પેલો છોકરો રહેવાય તો જોડેલે ના હોય તમારા કૂતરા સારું બહુ ધ્યાન કરે હે ઇંગ્લિશ હોય ને આવું ને આવું કંઈ કરે કૂતરી ગયેલી યાર થઈ ગઈ તો જોડે તમારા કૂતરી ગોર યાર કંઈ કરે જો એમ કોઈ રમનારું મળી જાય ને તો સાજો ના થાય આવી જો ફોન ચાર્જિંગમાં મૂક્યો એટલે પૂછ્યું નહીં અંદર ધ્યાનમાં લઈ લે જલ્દી લાલા નહીં ખાઓ થોડોક લઈ લે થોડું દે નહીં ખાઓ એકદમ માચેડા આવવાના મોટા ઉપાડે બહુ બધા મેં વિડીયો ચાલુ કરીને યુટ્યુબમાં નાખું કંઈક લાઈક બાઈક મળે પૈસા ના મળે એમાં મને મોનિટાઈઝ કરવી પડે ચેનલ એટલે પહેલાં પૈસા નાખવા પડે એમ ચેનલ ના પૈસા નહીં નાખવાના કન્ટેન્ટ બનાવવાના કોઈ પણ એક કન્ટેન્ટ કામ કરું ને તો પૈસા મળે બાકી નહીં કે જેની તેની વિડીયો નાખે તું આ ગેમિંગ નાખો તો ગેમિંગ નહીં નાખવાનું પણ ગેમિંગ નામનો કન્ટેન્ટ રાખવાનું તો કરીએ વિડીયો નાખો ને પછી મોનિટાઈઝ ક્યારે કરવાનું તો તારા ફોલોવરને બધું વધે ને તો વિડીયો જોવાનું ચાલતા ને તો એક મહિનાનો પણ ટાઈમ આવે એક મહિનાની અંદર 4,000 કલાક વિડીયો જોવાની જોઈએ લોકો જોડે અને ઓછામાં ઓછા તારે 1,000 ફોલોવર હોવા જોઈએ સબસ્ક્રાઈબર તો તમે સ્ટાર્ટ કરવામાંથી એટલે તારે એવું ટાર્ગેટ બનાવે કે તારે વિડીયો વધારે જોવાનું ચાલુ થાય ને એ વખતે તારે એ મોનિટાઈઝ કરી દેવાનું અને 25-30 તો ખાલી ગંદક માણસો રાખવાના અને વિડીયો એટલી નાખી દેવાની તે ખાલી જોડા કરવાનું મોબાઈલ આમ ચાલુ રાખવાના કંઈ બંધોના અને જોડાવાનું એમ કંઈ 4,000 કલાક પૂરા કરી દેવાના એક મહિનામાં એટલે તને એક્સેસ મળી જાય ત્યાંથી પછી તારું બેંક એકાઉન્ટનું બધું અંદર જોઈન કરવાનું તો પૈસા ચાલે પછી ના તો ખાલી અમુક ઇન્સ્ટાગ્રામ પર એમાંય મળે એમાંય મોનિટાઈઝ કરવાની આવે તમે અને ફેસબુકમાં પેજ બનાવીને મોનિટાઈઝ કરવાનું ફેસબુકમાં એ કશું નહીં ખાલી 500 ફોલોવર હોય તો થઈ ગયા એમાં વિડીયો જોવાય ના જોવાય કોઈ મતલબ નહીં 500 ફોલોવર હોય ને કન્ટેન્ટ પર કામ કરું ગમે તે ત્યારે ચાલતી વસ્તુ જીરી એપ્લિકેશન આવી એમાં મોનિટાઈઝ કરવાની જરૂર જ નહીં કોઈ પણને ઓટો જ તમારે વિડીયો ફેમસ થઈ ગયેલા પૈસા ચાલુ સીધા પૈસા ખાતા પડવાનું ચાલુ એકાઉન્ટ હવે મમ્મી માગે તમારે પહેલેથી નાખી દેવાનું એટલે જતા તું એકાઉન્ટ બનાવ વિડીયો આપણે એકાઉન્ટ અંદર એન્ટર થાય ને તારે જ નાખી દેવાનું સીધું અંદર પૈસા જમા થાય ને સીધા પડ્યા ત્યારે કશું કરવાનું નહીં ડાયરેક્ટ વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું એમાં કોઈ માથાકૂટ જ નથી પણ બંધ કરાવી દીધું સરકારે
હું મેં 60,000 રૂપિયા મેં કર્યા હતા બોલ એ બંધ થઈ ગયું 5 મિનિટ થઈ ગઈ પૂરી બસ મને નથી ખબર પણ મારા પૈસા પડવાની ચાલતા હા તો મારા 31,000 રૂપિયા જમા થાય તો મારા પૈસા સારા જમા થાય એકદાર હું ખ્યાતો તો મેં મારા ટેવ નહીં બધા તો બીજું મેલા કરવાની જ્યારે ત્યાંની હોય તો મેં પછી તો મૂક્યા કર ખાલી આજ્ઞા માટે મૂકતો હતો તમે લોકો ખાલી સ્ટેટસ અને બધું ચડાવે એટલે મને એવું શું આપે તો બીજું મૂક્યા કરે જો તમારે 31,000 રૂપિયા શેના જમા થાય 31,000 હા 31,000 રૂપિયા જમા રહેલા મળેલા ખરા તો હું બેંક એકાઉન્ટ પર મારે બીક લાગી ભાવ એમાં સારું કદાચ મારા પૈસા કાલે તો મારા બેંકમાં લિંક કરતો હતો બેંક અંદર બેંક લિંક કરતા પછી તો પડે છે ગૂગલમાં પૈસા પડે હા આપણા ગૂગલ પેમાં આવે આપણે પેલો જીમેલ બનાવીએ એમાં પડે ના એ એકાઉન્ટમાં જ પડે ડાયરેક્ટ એટલે ગૂગલ પેમાં આવી જાય તો ગૂગલમાં રીડિંગ પર નાખે એ ખાતામાં જાય ના કોઈ પડતું આવ્યું એ ખાતું નહીં તો મેં શું કર્યું હતું એવું ખાતું આવે કે જે હું વાપરતો નહોતો ખાલી એમને પડી ગઈ એમ મેં બેલેન્સ નહીં કરશું હું કાલ લેશે શું કાલ લેવાની કેમ કે મેં ખાતું આવ્યું અને મેં હારું પછી 31,000 હતા ને એમાં મેં પહેલાં ટ્રાય મારા માટે 1,000 રૂપિયા વિડ્રો કર્યા હતા તો ફટલે ના હા ખાતા રમતો ના ખાતામાં 1,000 પડે હું ખાતો સારું સાચું હતું મેં ફરી 30,000 કરી દીધા ડાયરેક્ટ 24 કલાક પછી બીજી વખત આવી ગયો તો મેં બીજા 30,000 કર્યા પછી પાછું બીજા 1.5-2 મહિના પછી બીજા 30,000 આવ્યા પણ સારી એપ્લિકેશન બંધ થઈ ગઈ પછી એની 60,000 તો મેં કાઢી લીધા 61,000 સરકારે ચાઇના કંઈ બંધ કરી દીધું પછી ચાઇનાની હારે પૈસા બહુ મળતા હતા એમાં અને આપણો ઉપયોગ નહીં કરવાનો ને આપણે ખાલી વિડીયો બનાવી મૂકવાનો પહેલાં મળતા હતા ડાટા એવું નહીં રહ્યું બધું અત્યારે એ વખતને તો મારે નોકરી કરવાની જરૂર ના પડે બોલ એટલે 1.5 મહિના હતા 30,000 આવતા હતા ઓછા કહેવાય અત્યારે કેટલા આવતા હતા એ વખતે મારે કશું નહોતું તો આપણે ટેકનોલોજીવાળી વિડીયો ના બનાવતા હોય એ વખતે તો આપણે 4 વર્ષની વાત છે એ વખતે એઆઈ બીઆઈ કશું નહોતું ફોનમાં દાખલા લાગીને એઆઈ બહાર નહીં પડ્યું હોય તો પહેલાં કાર્ટૂન એનું પર જ થતું હશે આપણા મોબાઈલમાં જે વસ્તુ આવે ને એ વસ્તુ અસલમાં 30 વર્ષ પહેલાં આવી ચૂકી હોય આપણે એવું કરે કે એઆઈ જો મને 1-2 વર્ષમાં આવે તો શું રોબોટ પિક્ચર 2007ની અંદર બનેલું રોબોટ પિક્ચરમાં ખાલી તું એઆઈનો કમાન્ડ જોઈ ખાલી રજનીકાંતનું રોબોટ છે એ કંઈથી આવ્યું હશે કે વાળી જણા રોબોટ તો લાવ્યા નહીં હોય એટલે કંઈક માણસને રોબોટ બનાવે માથું તૂટું પાડે તલવારમાં અડું કાપે અંદરથી બધું નીકળે એ વસ્તુ કેવું જોરદાર બને ગોરો બની જાય આખો 25-30 રોબોટ ભેગા થઈ એવી ઇફેક્ટ જોઈ એવી તો આપણને ખબર નથી એ ટાઈમ પર તો આપણે મોબાઈલ નતા કોઈ વિફેક્ટની વાત હતી એટલે જે મોબાઈલમાં આવે ને 20-30 વર્ષ પહેલાં આવી ચૂકી હોય તો આપણા નથી આવે
એ પાછળ